સમાચારમાં આગળ વાત કરીએ, સુરત અને તાપીના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। ગાયના દૂધમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ભેંસના દૂધમાં કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે। ગાયના દૂધનો ભાવ 830 રૂપિયાથી 850 રૂપિયા કિલો ફેટ થયો, જ્યારે ભેંસના દૂધનો ભાવ 870 થી 880 રૂપિયા જેટલો થયો છે। સુરતમાં તાપીના 2.5 લાખ પશુપાલકોને મોટો ફાયદો થયો છે। વાર્ષિક 50 કરોડ રૂપિયાનો લાભ હવે પશુપાલકોને મળી રહેશે। દૂધના ભાવ વધતા જ પશુપાલકોમાં ખુશીનું મોજું કરી દીધું। તહેવાર શરૂઆત થઈ ગઈ છે। એ દિવસોમાં દૂધ અને ખાસ કરીને ભેંસ અને ગાયના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ ગાયના દૂધની તો જે 830 રૂપિયા કિલો ખાતા હતા એમાં 20 રૂપિયા વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા છે। એ જ રીતે ભેંસના દૂધમાં પણ જે રીતે 870 રૂપિયા હતા એ વધારીને 10 રૂપિયા વધારીને 880 કરવામાં આવ્યા છે। એ સ્વાભાવિક છે કે પશુપાલકોમાં રાજીપો છે અને આ દૂધ વધારાને કારણે સુમુલ ડેરીએ વર્ષે દિવસે લગભગ પશુપાલકોને 50 કરોડથી પણ વધારાની આમદની મળવાની છે।